પોરબંદરના રામધૂન મંદિર નજીક આવેલ ઝરવાવ મંદિર ખાતે મકર સંક્રાંતિ નિમિત્તે ખાસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 10,000થી વધુના પતંગોનો ખાસ શણગાર કરાયો હતો। આ દર્શનનો લાભ અનેક ભક્તોએ લીધો હતો। પોરબંદરના રામધૂન મંદિર નજીક વર્ષો જૂનું ઝરવાવ વાછરાદાદાનું મંદિર આવેલું છે। હજારો લોકોના આસ્થાના કેન્દ્ર સમાન એવા આ મંદિર ખાતે વિવિધ તહેવારોની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। મકર સંક્રાંતિ નિમિત્તે અહીંના મિત્ર મંડળ દ્વારા મંદિર ખાતે 10,000થી પણ વધુ નાની મોટી પતંગોના ખાસ શણગાર કરીને દર્શનનું આયોજન કરાયું હતું, જેમાં પતંગ ઉપરાંત ફિરકી, રમકડા, ફાનસ અને દોરના દડાની પણ સજાવટ કરાઈ હતી। મિત્ર મંડળના 20થી વધુ લોકોએ 48 કલાકથી વધુ સમયની જહેમત બાદ આ શ્રૃંગાર દર્શન તૈયાર કર્યા હતા। આ દર્શનનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો। હું મયુર પરમાર, જયવાસના મિત્ર મંડળ પોરબંદર કોરીવાડ। આપણે આ પતંગનું આયોજન કરેલ છે। 8 થી 10,000 પતંગ છે। આપણે આ રમકડાને બધું છે। આપણે દર વખતે એમ ઉત્સવ કરીએ, પતંગ ઉત્સવ કરીએ છીએ આપણે। ને આપણે અહીંયા કોરીવાડ વિસ્તારમાં આવેલું છે આ મંદિર, ઝરવા માતાજીનું મંદિર। ને આપણે અહીંયા શુક્રવાર સુધી દર્શન રાખેલ છે। આપણે શુક્રવારે બધી વસ્તુ વિતરણ કરવામાં આવશે। બધું જયવાત્રા મિત્ર મંડળ સહયોગથી 3-4 દિવસ મહેનતથી કરીએ છીએ બધા મિત્ર મંડળ સાથે મળીને। શણગારમાં બધી પતંગો છે, પછી બધા રમકડા છે, બધું નાની મોટી પતંગો છે, બધું એવું બધું રાખેલ છે। આપણે કેટલા કાર્યક્રમોમાં જોડાયા છે? કાર્યક્રમ આપણે 15 થી 20 જણા જોડાયેલા હતા। મંદિર ખાતે સતત 5મા વર્ષે મકર સંક્રાંતિ નિમિત્તે આ પ્રકારના ખાસ પતંગના શણગાર દર્શનનું આયોજન કરાયું હતું, ત્યારે દર્શનનો લાભ ભક્તો શુક્રવાર સુધી લઈ શકશે। દર્શન બાદ આ પતંગોનું વિતરણ બાળકોમાં કરવામાં આવશે અને મંદિર ખાતે મિત્ર મંડળ દ્વારા બિપિનભાઈ કોટેચા સહિતના ભક્તોની આગેવાનીમાં દરેક તહેવાર ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે અને મંદિર ખાતે વિવિધ શણગાર પણ કરવામાં આવે છે। અદ્ભુત દર્શન નિહાળી બાળકોથી લઈ મોટેરાઓ પણ મંત્રમુગ્ધ થઈ ગયા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।